ચાલો આજે આપણે ડૉક્ટર બી.આર. આંબેડકરના જીવન અને તેમના વિરાટ વારસાને સમજીએ. એમને લોકો ખૂબ આદરથી બાબા સાહેબ પણ કહે છે અને આજે આપણે જાણીશું કે કેમ તેઓ આધુનિક ભારતના શિલ્પી કહેવાય છે. તો સૌથી પહેલા એક સવાલ, જ્યારે પણ આધુનિક ભારતની વાત આવે ત્યારે એના નિર્માણમાં કોનો હાથ હશે એવો વિચાર આવે છે? આ સવાલ જ આપણી આખી ચર્ચાનો પાયો છે. અને એનો જવાબ છે ડૉક્ટર ભીમરાવ આંબેડકર. જુઓ, એ માત્ર એક વ્યક્તિ નહોતા, એ એક ન્યાયશાસ્ત્રી હતા, એક અર્થશાસ્ત્રી, એક મોટા સમાજ સુધારક અને હા, સૌથી અગત્યનું ભારતના બંધારણના મુખ્ય ઘડવૈયા. ખરેખર એમનું જીવન સંઘર્ષ, જ્ઞાન અને દેશ માટેના સમર્પણની એક અવિશ્વસનીય કહાણી છે. તો ચાલો આપણે શું શું જોવાના છીએ એની એક ઝલક લઈ લઈએ. પહેલાં એમના પરિચયથી શરૂ કરીશું, પછી એક વિદ્વાન તરીકે એમને જોઈશું, રાષ્ટ્રના શિલ્પી તરીકે એમની ભૂમિકા સમજીશું, એમનામાં રહેલા સામાજિક ક્રાંતિકારીને ઓળખીશું અને એક દૂરંદેશી વિચારક તરીકે એમના વિચારોને જાણીશું અને અંતે એમના અમર વારસા પર વાત કરીશું. તો શરૂ કરીએ આપણા પહેલા સ્તંભથી, જે છે એક વિદ્વાન તરીકે બાબા સાહેબ. ચાલો જોઈએ કે એમના જ્ઞાન અને ભણતરે કેવી રીતે એમના આખા કામનો મજબૂત પાયો નાખ્યો. એમનું શિક્ષણ જોવો તો ખ્યાલ આવે. કોલંબિયા યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટ, લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી ડોક્ટરેટ, અર્થશાસ્ત્ર, કાયદો, રાજ્યશાસ્ત્ર બધામાં નિપુણતા. એટલે જ તો એ એમના સમયના સૌથી વધુ ભણેલા ગણેલા ભારતીયોમાંના એક હતા. આ કોઈ નાની સૂની વાત નહોતી. અને આ જે મજબૂત શૈક્ષણિક પાયો હતો ને, એ જ એમને એમના સૌથી મોટા અને સૌથી જાણીતા કામ તરફ લઈ ગયો, એટલે કે ભારતના બંધારણનું ઘડતર. પણ બંધારણ ઘડતરમાં એમની ભૂમિકા સમજવી હોય તો પહેલાં એ જાણવું પડે કે આ મુસદ્દા સમિતિ એટલે કે ડ્રાફ્ટિંગ કમિટી હતી શું. આઝાદી પછી દેશનું બંધારણ લખવા માટે આ કમિટી બનાવવામાં આવી હતી અને એના અધ્યક્ષ હતા ડૉક્ટર આંબેડકર પોતે. અને આ કામ કંઈ એવું નહોતું કે બસ બેસીને લખી નાખ્યું. ના, એની પાછળ એક આખી પ્રોસેસ હતી. પહેલાં તો દુનિયાભરના બંધારણોનો ઊંડો અભ્યાસ કરવામાં આવ્યો. પછી ભારતના આટલા વૈવિધ્યસભર સમાજને ધ્યાનમાં રાખીને એક ખાસ મુસદ્દો તૈયાર થયો. અને આ બધાનો પાયો શું હતો? સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વ. આ સિદ્ધાંતો પર આખું બંધારણ રચાયું. હવે આગળ વધીએ. એમનું જે પણ બૌદ્ધિક કે કાયદાકીય કામ હતું એની પાછળ એક જ મજબૂત પ્રેરણા હતી: સામાજિક ન્યાય. એમના માટે આ માત્ર શબ્દો નહોતા, પણ જીવનભરનો સંઘર્ષ હતો. અને આ લડાઈ એમણે દરેક મોરચે લડી. એક તરફ મહાડ સત્યાગ્રહ જેવું સીધું આંદોલન કર્યું, જ્યાં વાત પીવાના પાણીના હકની હતી, તો બીજી તરફ મૂક નાયક જેવું સામાયિક શરૂ કરીને લેખન દ્વારા લોકોમાં જાગૃતિ લાવવાનું કામ કર્યું. એમનો ઉદ્દેશ્ય સ્પષ્ટ હતો: લોકોની ચેતનાને જગાડવી. એમનું આખું દર્શન એમના આ 3 શબ્દોમાં સમાઈ જાય છે: શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. સશક્તિકરણ માટે આનાથી સારો મંત્ર બીજો કયો હોઈ શકે? કેટલું શક્તિશાળી અને યાદગાર સૂત્ર છે, નહીં? પણ બાબા સાહેબની વાત માત્ર કાયદા કે સમાજ સુધારણા સુધી સીમિત નથી. એમની દ્રષ્ટિ તો એનાથી પણ ઘણી આગળ હતી, ખાસ કરીને અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં અને જીવનના અંતમાં એક આધ્યાત્મિક માર્ગ પર. હવે એક એવી વાત જે કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે. એમના વારસાનું એક એવું પાસું જે એમની પ્રતિભાનો એક અલગ જ પરિચય કરાવે છે. એમનું એક પુસ્તક હતું, ધ પ્રોબ્લેમ ઓફ ધ રૂપી, ઇટ્સ ઓરિજિન એન્ડ ઇટ્સ સોલ્યુશન. અને તમને જાણીને નવાઈ લાગશે કે આ પુસ્તકમાં આપેલા વિચારોએ જ ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈની સ્થાપના માટેનો પાયો નાખવામાં મદદ કરી. વિચાર કરો, એક વ્યક્તિનું અર્થશાસ્ત્રનું જ્ઞાન દેશની કેન્દ્રીય બેંકની રચનામાં કામ આવ્યું. અને જીવનના અંતિમ વર્ષોમાં તેઓ એક એવા આધ્યાત્મિક માર્ગની શોધમાં હતા જ્યાં માનવ ગરિમા સર્વોપરી હોય, જ્યાં કોઈ ઊંચ નીચ ન હોય. અને આ શોધનો અંત આવ્યો 14 ઓક્ટોબર 1956ના દિવસે. એ દિવસે નાગપુરમાં એમણે પોતાના લાખો અનુયાયીઓ સાથે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો. આ કોઈ સામાન્ય ધર્મ પરિવર્તન નહોતું. એ એક સંદેશ હતો. એમનું માનવું હતું કે જ્યાં સુધી સમાનતા પર આધારિત ધર્મ નહીં હોય, ત્યાં સુધી સાચી માનવ ગરિમા શક્ય નથી. તો આ આખી વાતનો સાર શું? આટલા મોટા જીવનમાંથી આપણે શું સમજવાનું છે? સીધી વાત છે,
એમનો વારસો આજે પણ જીવંત છે અને એનો પ્રભાવ આજે પણ ભારતના ખૂણે ખૂણામાં જોવા મળે છે. અને એટલે જ 2 તારીખો ખાસ યાદ રાખવામાં આવે છે. 14 એપ્રિલ એમની જન્મજયંતિ, જેને આપણે આંબેડકર જયંતિ તરીકે ઉજવીએ છીએ, અને 6 ડિસેમ્બર એમની પુણ્યતિથિ, જે મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઓળખાય છે. આ બંને દિવસો એક રાષ્ટ્રીય મહામાનવને યાદ કરવાના દિવસો છે. અને સૌથી અગત્યની વાત એ છે કે ડૉક્ટર આંબેડકરના વિચારો માત્ર ઇતિહાસના પાનાઓમાં નથી. ના, એ તો ભારતના સામાજિક અને રાજકીય માળખા માટે આજે પણ એક માર્ગદર્શક શક્તિ છે, એક જીવંત દીવાદાંડીની જેમ. અને આ જ વાત આપણને એક અંતિમ સવાલ પર લાવીને ઊભા રાખે છે કે ડૉક્ટર આંબેડકરમાં વિચારોમાંથી, પછી એ સમાનતા હોય, ન્યાય હોય કે જ્ઞાન હોય, કયા વિચારો આજની દુનિયાના પડકારો માટે સૌથી વધુ જરૂરી અને મહત્વના છે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે.